આજની ધર્મકથા. પ્રણામ. શંખ એક એવું નામ કે જેને કદાચ 4-5 દિવસથી સાંભળતા સાંભળતા આપણને એના પ્રત્યે ઘૃણા થઈ ગઈ હશે. આપણને એમ થાય કે આ માણસ છે, એટલે પોતાની પત્ની પર શંકા કરવાની, શંકા કર્યા પછીથી એને કોઈ પણ પ્રકારે પૂછવાનું નહીં, એને કોઈ સ્કોપ ન આપવો. તુમાખી કેટલી પોતે નક્કી કર્યું કે હવે આ માણસ જોઈએ જ નહીં, તો કાચી સેકન્ડે એને રવાના કરી દેવાની. અને રવાના કરી દેવાનું ઠીક છે એક સગર્ભા વ્યક્તિને, પણ આવો ક્રોધ કે એના કાંડા કાપી નાખવા માટે મોકલાવી દેવાના કોઈને, આને રાજા કઈ રીતે કહી શકાય? એટલે રાજા તો ન્યાયી હોય. ચાલો આ તો એની પત્ની છે, ત્યાં તો વધુ એને પ્રેમ હોવો જોઈતો હતો, તો ત્યાં તો વધુ વિચારણા થવી જોઈતી હતી. પણ સામાન્ય રીતે પણ કોઈ અપરાધીની સાથે આવું વર્તન કોઈ કરે? એને પૂછ્યા વગર, એની પરિસ્થિતિ સમજ્યા વગર આવી સજાઓ? એટલે આપણી દ્રષ્ટિએ શંખ આ ક્ષણે, અત્યારે આપણે કોઈ પિક્ચરના વિલન જોતા હોય એના કરતાં બહુ મોટો વિલન લાગે, ક્રૂર અને ઘાતકી લાગે. એવો એ શંખ. હવે આખી પરિસ્થિતિનો તાગ એણે મેળવ્યો કે આ તો ભાઈ જયસેન કુમારે મોકલાવેલા કડા હતા, અને એ જે કલાવતી બોલતી હતી અંદર, એ હું ને એ બંને એક સમાન છે. એ તો બને જ, કારણ કે બંને સહોદર છે, એક જ માતાના પુત્ર છે. તો આ બે સંતાનો વચ્ચેની એ ભાવ લાગણી એ તો આવી રહેવાની. એને મેં આવું સ્વરૂપ આપી દીધું, એના કાંડા કાપીને એને રજળતી મૂકી દીધી. તમે જુઓ, હવે અત્યારે આ ક્ષણે શંખનું વ્યક્તિત્વ વિચારીએ. જીવન જ્યાં સુધી આપણે પર્યાયના આધારે જોતા નહીં થઈએ ને, ત્યાં સુધી આપણી ગ્રંથિઓ ક્યારેય તૂટી નહીં શકે. જો મેં આવું માની લીધું કે આ શંખ એ આવો ક્રૂર અને ઘાતકી છે, તો એ ખોટું નથી, કારણ કે અત્યારના પર્યાયમાં તો આવો જ દેખાય છે શંખ. પણ મારે મારામાં એટલી ઉદારતા કેળવવી પડે કે હું પર્યાયના આધારે વ્યક્તિને સમજું, હું ગ્રંથિ ન બાંધી લઉં કે આવો જ છે, આ પર્યાયમાં આવો છે. ના, નથી. બીજા પર્યાયમાં શું થશે એ સમજવા માટે મારે કેટલીક ક્ષણો સુધી એ સમય આપવો જોઈએ. નિર્ણય પર આવતા પહેલા મારે કેટલાક પર્યાયોની રાહ જોવી જોઈએ. શંખને સમજાઈ ગયું કે આ બહુ મોટી ભૂલ હતી. બહુ મોટી એટલે કલ્પના બહારની ભૂલ. હવે શું થયું? તો કે હવે તો કાંઈ નહીં, મેં તો બધું ખતમ કરી નાખ્યું. કોઈક જંગલના વગડામાં વચ્ચે મૂકી દીધી, કોઈક પ્રાણી પશુ એને હવે તો ક્યાંય ખાઈ ગયું હશે. દિવસોય વીત્યા છે આ વાતને. પછી કાંડા કપાવી નાખ્યા. હવે એ કરશે તો શું કરશે? કોઈની સામે લડી પણ શું શકશે, બચી પણ શું શકશે? આમ થતાં થતાં એને યાદ આવે છે કે બરોબર, એને તો સમયગાળો પણ આ અંતિમ હતો ગર્ભનો, તો હવે એ પણ કેવી રીતે? અને આ બધું વિચારતા વિચારતા એ ચક્રાવે ચડે છે અને મૂર્છા પામી જાય છે. અત્યાર સુધી જે ઘટના ફક્ત 4 જણ જાણતા હતા, શંખ, નિષ્કરુણ અને 2 ચંડાલ સ્ત્રીઓ, એ ઘટના હવે શંખના માથે ચડી. મૂર્છામાંથી તો તરત બધાએ ઊભા કર્યા. આવે થયું શું? અને એ સીધા ભાગે છે, સૈનિકો એની પાછળ ભાગે છે. મંત્રીઓને બોલાવ્યા. રોકકડ એટલે હદની બહારની રોકકડ, છાતી કૂટવી, માથા કૂટવા, ચિતા તૈયાર કરાવો, મંત્રીઓને આદેશ આપી દીધો. અને મંત્રીઓ પૂછે છે શું થયું છે. આ ક્ષણે શંખ ધડ 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 જે ઘટનાઓ થઈ એ બધી જ કહી દે છે. અરેરાટી થઈ જાય, કમકમાટી છૂટી જાય સાંભળનારાને કે આવું રાજાએ કરી લીધું રાણીબા માટે, આવા પવિત્ર રાણીબા માટે. એટલે જે આપણને થયું ને એવું એ સમયે સાંભળનાર લોકોને પણ થયું જ હોય. પછી તો કે હવે રાજા નજર સામે દેખાય છે કે જેને ભયંકર પશ્ચાતાપ છે.
એટલે બધું ભૂલી જવાનું એમ. તમને મન ફાવે ત્યારે તમારે કાંડ કરી લેવાના અને તમને મન ફાવે ત્યારે તમે પશ્ચાતાપ કરી લો એટલે બધું પતી ગયું. તો કે ના, એવી તો કોઈ વાત જ નથી. આપણે જ્યારે કોઈ એક વ્યક્તિની નબળી ઘટનાને ચલાવી લઈએ છીએ ને, ત્યારે જરૂરી નથી કે આપણે એની નબળાઈને ચલાવી છે. આ બે ભેદ છે ને વિચક્ષણ વ્યક્તિઓએ ઊભા કરવા જોઈએ. કોઈનું નબળું ચલાવવું અને કોઈની નબળાઈ ચલાવવી, આ બેમાં ફરક છે. કેટલીક પરિસ્થિતિ એવી હોઈ શકે, કેટલીક આપણી પોતાની મનસ્થિતિ એવી હોઈ શકે કે કેટલાક નબળાનો આપણે વિરોધ ન પણ કરીએ, અને કેટલીક વાર તો ભાગ્ય જ હોય કે ભાઈ ખબર નહીં કેમ પણ વિરોધ જ ન થયો. આવું પણ બની શકે કેટલીક વાર. પણ નબળાઈ ચલાવવી એટલે તો કે એની નબળી વૃત્તિને જ સ્વીકારી લેવી કે આ નબળી વૃત્તિ બરાબર છે, એ તો ન ચાલે. મંત્રી વગેરે એણે આ નબળાઈને ન સ્વીકારી કે ભલે ને રાજા સાહેબ જે થયું તે થયું, પણ તમે તો રાજા છો, આખી પ્રજાનું પાલન કરવાનું છે, તમે આવી રીતે મરી જશો તો પ્રજાનું શું થશે, આ હજારો લાખો લોકો નિરાધાર થઈ જશે. નહીં, આવી વાત નહીં. જે થયું તે બરાબર હતું એમ કોઈ વાત જ નહીં. એટલે બોલવામાં પણ નહીં અને વિચારણામાં પણ નહીં. સુજ્ઞ પુરુષો એ છે કે જે બહુ જ ઠરીને વાતો કરે, જે બહુ ઠરીને નિર્ણય લે. એના એ ઠરાવને ક્યારે પણ એની વીકનેસ ન સમજવી જોઈએ. એનો એ ઠરાવ એ વિચક્ષણતા છે. મંત્રી રાજાને સાંત્વના આપતા કહે છે કે આ બધું બરાબર આપે જે કહ્યું તે, પણ હવે આ પરિસ્થિતિમાંથી કંઈક માર્ગ કાઢવાનો વિચારીએ. આપના મરી જવાથી આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળી જશે એવું નથી થવાનું. અને એમ કહેતા કહેતા કે છે આગળના એના પિતા વગેરેની પરંપરા યાદ કરાવે છે કે આપ કોના પુત્ર છો, આવી અધીરાઈ આપને ન ચાલે. શંખ છો, શંખ. એમ કરી અને એમને એમની ગૌરવવંતી વાતો યાદ કરાવવા પ્રયત્ન કરે છે કે જેના કારણે આ ક્ષણે એ મરવાના વિચારમાંથી બહાર આવે. અને આ શંખ નામનો શબ્દ શંખને સમજાય છે અને તરત કહે છે કે હા હા, પહેલાં તો હું ખાલી નામથી શંખ હતો, હવે તો હું સાચા અર્થમાં શંખ છું. કારણ કે શંખ બહારથી ઉજળો હોય, એની વાણી મૃદુ હોય, પણ અંદરથી એ કુટિલ હોય છે. એ સાગરમાંથી પેદા થયો હોય છે, વિષ્ણુના કરમાં વસનારો છે. એનો સ્વર મૃદુ, અવાજ વિશાળ, બહારથી ઉજળો, પણ એનું હૃદય કુટિલ હોય છે. બસ એવી જ રીતે મેં કુટિલ બની અને આ રાજા વિજયરાજનું જે હેત છે કલાવતી, એને હણી નાખ્યું. જયસેન કુમારની મિત્રતાને પણ મેં હણી નાખી છે. કલાવતીએ મારી પર જે પ્રેમને સ્થિર કર્યો હતો મેં એને પણ હણી નાખ્યો છે. અરે બધું જવા દો, મેં મારા કુળની નિર્મળતાનો પણ છેદ કરી નાખ્યો. અને હું કેવો મૂર્ખ છું કે મેં સ્વયં પોતે જ મારી સંતતિનો પણ છેદ કરી નાખ્યો. દોષ રહિત એવી કલાવતી, એને મેં મરાવી નાખી. ફરી પછી એ જ સંતપ્તતા, તમે લાકડામાં ચિતાની અગ્નિ પ્રગટાવો, બસ મને હવે આ સંતપ્તતા મારાથી જીરવાય એમ નથી. આ બોજને આગળ લઈ અને હું જીવી શકું એવી શક્યતા જ નથી. કેવું લાગે આપણને? હજી પણ આપણને એવું લાગે કે આ કેવા નાટકો છે યાર. એટલે આટલું બધું વિચારી શકો છો, કુળનું, સંતતિનું, આનું તેનું, તો એ સમયે કેમ વિચાર ન કર્યો કે હું એને પૂછી લઉં ભાઈ? એ સમયે કેમ વિચાર ન કર્યો કે જંગલમાં મૂકી દીધી ઇનફ છે, કાંડા કાપવાની શું જરૂર છે ભાઈ? બધું પતી ગયા પછીનો આ ડાપણ એ કેવી રીતે માફ થઈ શકે? પણ અત્યારે એને માફી જોઈતી જ નથી. કોઈ એને માફી આપે કે ન આપે એવો વિકલ્પ પણ એને નથી, કારણ કે પોતે જ પોતાને માફ કરવા તૈયાર નથી. જીવની અંદર પરિવર્તન છે ને ત્યારે નથી આવતું કે જ્યારે બહારથી પ્રાયશ્ચિત લે છે. જીવની અંદર પરિવર્તન ત્યારે આવે છે કે જ્યારે એનું પોતાનું ચિત્ત જે છે એ સ્વયં પ્રાયશ્ચિત રૂપે બની જાય છે. એટલે પ્રતિક્રમણ કરવાથી આપણા પાપ દૂર નથી થતા. પ્રતિક્રમણનો યોગ એ પાપ દૂર કરવાનો રાજમાર્ગ છે, પણ એ માર્ગે ચાલનાર માણસે પોતાના ચિત્તને પાપથી, પાપની અનિષ્ટતાથી સેવવું પડે. તમ નિંદે તમ ચ ગર્યાહમી, એ વાક્યને અંદરથી એણે ઉપયોગમાં લાવી અને સ્વીકારવું પડે.
હું આ પાપની નિંદા કરું છું, હું ગ્રહા કરું છું. પાપ કોણ નથી બાંધતું, પણ હવે નિંદા અને ગ્રહા કરનારા વ્યક્તિઓ કેટલા છે. 5મા ગુણસ્થાનકે એ વ્યક્તિઓને મૂક્યા કે જે વ્રત અને નિયમન પૂર્વક કેટલાક પાપો તો નહીં જ અને બીજા પણ પાપો થશે, સમજો કરવા પડશે, તો એ નિયમન પ્રમાણે થશે. એ પ્રભુએ જે આજ્ઞા મૂકી છે એ આજ્ઞાના દાયરામાં રહીને થશે. અહીંયા અત્યારે શંખની જે મનસ્થિતિ છે, પર્યાય છે, એ કંઈક અલગ છે. પણ આ બધા તોફાનો ઊભા કોણ કરાવડાવે છે? આ બધા તોફાનો ઊભા કરાવડાવે છે મોહરાજા. કેવી કઠપુતલી છે જીવ, વિચાર તો કરો. પ્રેમથી રહેતો તો પોતાની પત્ની ભેગો, પણ મોહને એમ ચાલે કે એમ નહીં યાર, થોડો અટકચાળો તો કરવો જોઈએ. એટલે પેલા સળગાવ્યો, પછી તો કે હવે પોતાને સળગાવવાની વાત આવી. શોક મોહનીયનો ઉદય એ પરાકાષ્ઠાએ હતો. રોકકળ રોકકળ, મેં રાણીને મહાદુઃખમાં ધકેલી દીધી, મને જીવવાનો અધિકાર નથી. આખા નગરમાં વાત ફેલાઈ. રાજા અગ્નિમાં પડીને બળી મરવાની વાત કરે છે. રાણીઓ સુધી વાત પહોંચી. કલાવતીને મારી નાખી. એક પણ વ્યક્તિને, એક પણ રાણીને એવો વિચાર નથી થતો કે હાશ બલાટડી. ના, કલાવતી પ્રત્યે બહેનની જેમ સ્નેહ બધાએ રાખ્યો છે, કારણ કે એણે આ સ્નેહ ઊભો કર્યો હતો. એ લોકો પરસ્પર વાત કરે છે કે ખરેખર હે આર્યપુત્ર, આપ નિર્દય છો, વગર વિચારી આવું કરો છો. એમ કરીને સ્ત્રીઓ પણ રડવા લાગી. એ ભાગ્યને ઠપકો આપે છે. શું કરવાનું? વિધિના ખેલ, કર્મરાજાનું નાટક. નગરના સ્ત્રી પુરુષો રડે છે. કેટલાય લોકો શોકથી આક્રાંત થઈ અને ખાવા પીવાનું છોડી દે છે. શોક મોહનીયનું સામ્રાજ્ય આખા નગરની અંદરમાં ફેલાઈ ગયું. આ ક્ષણે જરાક અલગ રહી અને આપણે કલાવતીના પુણ્યને જોવા કરતાં કલાવતીના સ્વભાવને જોઈએ. કેટલાક જ વર્ષ પહેલાં જે નગરમાં એ આવી છે, એ નગરને એણે કેવી રીતે પોતાના પ્રેમથી જીત્યું હશે કે આજે એના મૃત્યુના સમાચાર મળ્યા અને નગરની અંદરમાં ખાવા પીવાનું બંધ થઈ જાય એ હદ સુધી લોકો શોક અનુભવે છે. કેવો પ્રેમ જીત્યો હશે? આપણે આપણા નિકટના સ્વજનોમાં પણ આવો પ્રેમ ઊભો નથી કરી શક્યા. કારણ એ નથી કે સંસાર અસાર છે કે ભાઈ સ્વજનો જ બધા સ્વાર્થી છે. ના, એક કારણ એ પણ છે કે મારું વર્તન એ ક્યારેય પ્રેમમય નથી રહ્યું. મેં એવો પ્રેમ આપ્યો જ નથી, તો હું એવો પ્રેમ લઈશ કઈ રીતે? આપવાની અંદરમાં જ જો હું ઉદાર નથી, તો મેળવવામાં મને વિશાળતા ક્યાંથી મળશે? કલાવતીએ કેવી રીતે આપ્યું હશે એ વિચારીએ કે આજે ફક્ત એના મૃત્યુની કલ્પના થઈ છે અને એની શોક્ય કહી શકાય એવી રાણીઓ, નગરના સામાન્ય વ્યક્તિઓ, આ બધા જ દુઃખની પરાકાષ્ઠામાં અંદર ડૂબેલા છે. રાજા પાસે હવે મંત્રીઓ આવ્યા, નગરના શ્રેષ્ઠીઓ, સામંતો, અમાત્યો બધા આવ્યા અને રાજાને વિજ્ઞપ્તિ કરતા કહે છે કે હે પૃથ્વીપતિ, હવે આ ઘા ઉપર મીઠું નાખવાનું કામ ન કરો. એક તો દેવી ગયા, રાણી ગયા કલાવતી, એનો ઘા તાજો છે. એમાં આપ મરવાનું બોલો છો, એ તો મીઠું ભભરાવા જેવું છે. આ બુદ્ધિશાળી છો, ચોક્કસ આપનાથી બહુ મોટો દોષ થઈ ગયો છે, પણ એ દોષની પાછળ હવે પોતે મરવાવાળો જે બીજો દોષ ઊભો કરવા પ્રયત્ન કરો છો, એ તો ભયંકર છે. અને શાસ્ત્રો ભેગા થઈને એક જ વાત કહે છે કે રાજાને કોઈ પણ પ્રકારે મરવા દેવાની. રાજા છે તો રાજ્ય છે. કેટલાક આવીને બીજી રીતે પણ સમજણ મૂકે છે કે રાજાને હવે ધીરજ ધરો, કાયર ન બનો. કાયર માણસો જ્યારે ભયભીત બને છે ત્યારે ધીર પુરુષોને શરણે જાય. પણ તમે તો ધીર પુરુષ છો, તમે પોતે જ ધીરતાને તેજી દેશો, તો હવે તમે કોની માટે શરણભૂત રહેશો?
આ નગર જે છે એ કોને શરણભૂત ગણી શકશે? રાજ્યનો ત્યાગ કરીને પોતાના કુળને છેદી નાખીને કોઈ મરવા ઈચ્છે? આવું તો કોઈ બાલિશ કે મૂર્ખ પણ ન કરે. અને પ્રજા રાજાને એ સમયે આ રીતે સમજાવવા માટે આવે છે. આ બધી પરિસ્થિતિમાંથી એક કલ્પના, એક વિચારણા, એક દુઃખ જે ઊભું થાય છે અત્યારનું વર્તમાન પરિપ્રેક્ષનું એ આ છે. કોઈકના ઘરમાં એક નબળો પ્રસંગ બને છે, ત્યારે વ્યવહાર સાચવવા માટે આવનારા લોકો અને અત્યારે આ નગરની અંદરમાંથી આવનારો એક એક વ્યક્તિ રાજા પાસે જે ભાવથી જાય છે, બેનો ફરક સમજાય છે. આપણે કેટલી હદ સુધી સ્વજન વિહોણા થઈ ગયા કે કહેવા માટે હજારો સેંકડો સ્વજન છે આપણી પાસે, પણ હકીકતની અંદરમાં આવી લાગણી લઈને આવેલા વ્યક્તિઓ જે નગરજનો છે, જેને ક્યારે કોઈ લોહીનો સંબંધ નથી, એવા વ્યક્તિઓ આપણી પાસે હવે બચ્યા જ નહીં. અને બચ્યા તો બહુ જ બચ્યા. કોકના ઘરના પ્રસંગની અંદરમાં 2 હાથ જોડીને આવી જવું, 10 મિનિટ, 15 મિનિટ, કલાક, 2 કલાક, 5 કલાક ઊભા રહી જવું, ગોખેલા કેટલાક શબ્દો બોલીને આવવું, પછી તો કે પછી એને એના હાલ પર છોડી દેવું. આ આપણા ફાસ્ટ જીવનની, પાશ્ચાત્ય જીવનની બહુ મોટી કમનસીબી છે. આપણી લાગણીઓ એમાં કોઈ ઊંડાણ જ નથી. હું ખરેખર એવું માનું કે જે વ્યક્તિઓને એવું લાગે છે ને કે મારા જીવનમાં લાગણીની ઊંડાણ સાથેની કેટલીક વ્યક્તિઓ મળી છે, એ પોતાને એટલા બધા ભાગ્યશાળી સમજજો વર્તમાન સમયમાં કે હવે પોતાને ક્યારે અભાવમાં ન લઈ જતા. કારણ કે આવું વ્યક્તિ મળવું એ આ કાળનું સૌભાગ્ય છે. જે વૈચારિક દરિદ્રતામાં વર્તમાન સમય છે આપણે સૌ જીવી રહ્યા છીએ, એવા સમયમાં ખરી લાગણીઓ સાથે જો કોઈ આપણી સાથે જોડાય છે તો એ પૂર્વનું મહાપુણ્ય છે. અહીંયા શંખ એ તો આવા મહાપુણ્યનો ધણી છે જ. નગરનો એક એક વ્યક્તિ એની સાથે આવા લાગણીનો વ્યવહાર લઈને આવ્યો છે. હશે નગરમાં કેટલાક એવા પણ હશે કે જે લોકો શંખને આ વસ્તુ માટે ક્યારેય માફ નહીં કરી શકે, પણ એટ ધ સેમ ટાઈમ શંખનું વ્યક્તિત્વ પણ એમણે જોયું છે. પર્યાયના આધાર ઉપર જે જીવ પોતાના જીવનમાં જીવી શકે છે એ વ્યક્તિ ક્યારેય કોઈને કાયમ માટેનો નબળો નથી કલ્પી શકતો. અને આ જ કેળવવા જેવું છે કે દરેક પ્રસંગમાંથી છાપ લઈ અને એટલા બધા આગળ ન વધવું કે જેના કારણે આપણું હૃદય આવી બધી છાપથી ગ્રસ્ત બની અને કંઈક સારું ચિંતવી જ ન શકે એટલું નબળું થઈ જાય. પ્રસંગ બન્યો, થયું, કોઈ નબળું કર્યું, એના પ્રત્યે આપણને અભાવ ઊભો થયો, પણ એટલો બધો નબળો ન ઊભો કરવો કે આપણે ક્યારેય આપણા હૃદયની પોતાની સબળાઈ ન પામી શકીએ. કારણ કે જ્યારે કોઈની માટે અતિ નબળું વિચારીએ છીએ ને ત્યારે એ નબળો નથી થતો, આપણું હૃદય નબળું થાય છે. એ પર્યાયના આધારે લાગણી ઊભી થઈ, એ મોહનીય કર્મનો ઉદય છે, પણ એને બહુ લાંબી ટકવા ન દીધી. એમાં પણ એક સમજણ ઊભી કરી કે આ તો પર્યાયના આધારે છે. એ સંવેદના છે, એ આત્માનગરની છે. અહીંયા હવે આ શંખ પાસે લોકોએ બધા વિચારો કર્યા. શંખ માની જશે? શું આટલો નબળો પશ્ચાતાપ હશે કે બધા એક સમજાવ્યું અને એમ થયું કે ઠીક છે, ચાલો ભાઈ, બધું ગયું? ના, જો તમે મને મરવા નથી દેતા તો મારું પ્રાયશ્ચિત એક માત્ર છે કે હવે મને આ નગરમાં રહેવાનો અધિકાર નથી, મને આ રાજ્ય ભોગવવાનો અધિકાર નથી, હું ન્યાય સંપન્ન નથી રહ્યો, મને હવે ન્યાયના સિંહાસન પર બેસવાનો કોઈ અધિકાર. પેલા રાગથી આંધળો હતો, પછી દ્વેષથી આંધળો બન્યો, હવે શોકથી આંધળો બન્યો. ઉતાવળો માણસ હંમેશા આંધળો બને છે, અધીરો માણસ હંમેશા કૂટાય જ છે. શંખમાંથી ખરેખર શીખવા જેવું છે તો આ છે. આપણને લાગે કે એનામાં ક્રૂરતા હતી, ના, એનામાં ઉતાવળ હતી. ક્રૂરતા હોત તો અત્યારે જરાય ક્રૂર નથી, સંવેદનશીલ છે. પેલા જરાય ક્રૂરતા નથી, સંવેદનશીલ છે, પણ ઉતાવળ ગુણ દોષ એવો છે કે જેને એને બધું ભૂલવી દીધું. જો આ ક્ષણે ખરેખર આ આલંબનથી
કંઈક ઊભું કરવું છે આપણા જીવનમાં સમજણનું સ્તર, તો એ સમજીએ કે ઉતાવળે એક પણ વિચાર, એક પણ વાણીનો શબ્દ કે એક પણ વર્તન કરવું નહીં. કરીએ તો ભવિષ્યમાં શંખ જેવી સ્થિતિમાં આવશું. એક ક્ષણે મનમાં આવેશ આવ્યો, કાંઈ નહીં, દબાવીને રાખો એને કેટલીક મિનિટો માટે, એને મોઢેથી કાઢી નહીં નાખો. તરત દળ દઈને કોઈને સંભળાવી નહીં દો, તરત દળ દઈને કોઈ નિર્ણય નહીં લો. ઉતાવળ ન જોઈએ, આ શંખની ઉતાવળ. અને તમે જુઓ કે એનો સ્વભાવમાં આ કેટલી બધી છિદ્રતા છે, એની આ ક્ષુદ્રતા છે કે હજી પણ એ સ્વભાવ એનો જતો નથી. નક્કી કર્યું કે મને અધિકાર નથી, વાત પૂરી થઈ ગઈ. એ જ ક્ષણે એને નક્કી કર્યું કે હવે શૂન્યપણે હું જતો રહીશ. મને નોકર નથી જોતા, કાંઈ નથી જોઈતું, પરિવાર નથી જોઈતો, હું શૂન્ય થઈ અને ચાલ્યો જઈશ. અને એ વયો ગયો, એકલો નીકળી ગયો, એકલો. પછી શું થાય છે એ જોઈએ આવતીકાલે. જીના આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસક.